રેક્ટિફાયરની પહેલાં બેઝિક જરૂરિયાત સમજીએ. બે પ્રકારના સ્ત્રોતની આપણે વાત કરીએ છીએ. સ્ત્રોત એ બે પ્રકારના છે. એક છે એસી સ્ત્રોત અને બીજો છે ડીસી સ્ત્રોત. એસી સ્ત્રોત એટલે ચેપ્ટર નંબર 7 આપણે ભણ્યા સ્પેશિયલી એસી ઓલ્ટરનેટિંગ ઉલટ સુલટ પ્રકારનો સ્ત્રોત, અને સામાન્ય સ્થિતિમાં આપણે ડીસી સ્ત્રોતની જ વાત કરતા હોય છે એટલે આપણે ચેપ્ટર નંબર 03 કહીએ તો ડીસી સ્ત્રોત છે. હવે આના ગુણધર્મો છે એને આધારે આપણે નક્કી કરીએ કે એક્ઝેક્ટ કરવાનું શું છે. તો કે એસી સ્ત્રોત માટે જ્યારે તમે એના મૂલ્યોને સમય સાથે ગ્રાફ ઉપર દર્શાવો અને ડીસીને દર્શાવો તો એસી માટે મૂલ્યો કેવી રીતે લખતા? તો કે જો આવી રીતે લખીએ, ખાલી VAC કહીએ ને 230 વોલ્ટ, VAC એસી લગાડીએ એટલે પાછળ વોલ્ટેજનો પ્રકાર કેવો થઈ જાય? RMS. એસી ને RMS મૂલ્ય જ હોય, તત્કાલીન ન હોય અને સરેરાશ ન હોય. અને મહત્તમ મૂલ્યની વાત કરીએ તો VM = √2 VRMS, એટલે 230 ગુણ્યા 1.4 કરો એટલે એપ્રોક્સિમેટલી 310 આડેગાડે આવે, જે આવે એ પછી, પણ મહત્તમ મૂલ્ય આટલું આવે. અને તમે જ્યારે ડીસી સ્ત્રોત માટે એવું લખો છો કે 230 વોલ્ટ, ત્યારે ડીસી ઇટસેલ્ફ મહત્તમ મૂલ્ય જેનું 230 વોલ્ટ છે એને બીજા કોઈ મૂલ્યો છે જ નહીં, હર હંમેશ આટલા જ વોલ્ટ રહે. એટલે ધારો કે હું અહીંયા એક લાઈન દોરું કે ભાઈ આ છે એ 230 વોલ્ટ છે, આ લાઈન 230 વોલ્ટ છે, તો એસી પ્રવાહ કેવી રીતે જતો હોય? તો કે એસી પ્રવાહ આ રીતે જતો હશે. આ એસી પ્રવાહ અથવા એસી વોલ્ટેજ ધન ઋણ આવી રીતે જતું હશે. અને ડીસીની વાત કરું તો ડીસીમાં શું થતું હશે? તો કે કોઈ પણ સમયે તમે જુઓ એનું મૂલ્ય એટલું ને એટલું રહે, એમાં કોઈ ફેરફાર આવે નહીં. હવે આપણે અહીંયા રેક્ટિફાયર પરિપથનું શું કરવું છે? તો કે એસીમાંથી એને ડીસીમાં કન્વર્ટ કરવો છે. એસી સ્ત્રોતનો જે વોલ્ટેજ કે પ્રવાહ છે એનું ડીસી સ્ત્રોતમાં રૂપાંતરણ કરવું છે. એસીનું ડીસીમાં રૂપાંતરણ કરતો પરિપથ એટલે એને શું કહેવાય? રેક્ટિફાયર. પરિપથને કહેવાય રેક્ટિફાયર, પ્રક્રિયાને કહેવાય રેક્ટિફિકેશન. આ રેક્ટિફાયરના કામની વાત કરી. આ જે બદલે છે એ બદલવા દેવો નથી, સીધો કરી નાખો છે આ ગ્રાફ. અચળ વોલ્ટેજ મળવા જોઈએ, પ્રવાહ સમય સાથે વોલ્ટેજ કે પ્રવાહ સમય સાથે બદલવા જોઈએ નહીં. નેક્સ્ટ એક બીજા મુદ્દાની આપણે જરૂર પડશે, એની અહીંયા નોંધ તરીકે આપણે લઈ લઈ એટલે આપણને સમજવામાં થોડી સરળતા રહે. ડાયોડની બે સ્થિતિઓ, એક ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, એને અનુસંધાને પ્રવાહની ચર્ચા કરવાની થાય. તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસને પહેલાં તો એ સ્થિતિ અનુસાર આપણે અહીંયા દર્શાવી દઈએ. આ ડાયોડ છે, એનોડ અને કેથોડ. પરિપથ માટે તો કે ફોરવર્ડ બાયસમાં બેટરીનો ધન છેડો અને અહીંયા બેટરીનો ઋણ છેડો એની સાથે સંપર્કમાં લાવીએ, આ એના કનેક્શન જોડીએ. સાથે સાથે પરિપથ યોગ્ય રીતે કામ કરે એટલે આપણે અવરોધે જોડવો પડે, એટલે અવરોધ જોડ્યો. પરિપથ યોગ્ય રીતે કામ કરે એટલે અવરોધ જોડ્યો. અહીંયા જે વોલ્ટેજ આપીએ છીએ એને V નામ આપું, સ્ત્રોતના વોલ્ટેજ છે V. પછી ડાયોડ છે એને D વડે દર્શાવીએ, અવરોધ છે એને કેપિટલ R વડે દર્શાવીએ. પ્રવાહ જે વહે છે એ પ્રવાહની કિંમત થશે અહીંયા આ મુજબ I થશે, અહીંયા આ મુજબ I થશે. હવે બેટરીની સ્થિતિઓ પ્રમાણે કિર્ચોફનો નિયમ આપણે જોવાનો છે. તો આના પ્રમાણે હું કિર્ચોફનો નિયમ બે માટે લખું અને એ મેળવીએ કે ભાઈ વોલ્ટેજ કેટલો. તો કે અહીંયા જે વોલ્ટેજ છે એ અહીંથી વપરાવાનું ચાલુ થાય, V = અહીંથી પહેલાં શેમાં જશે? ડાયોડમાં. ડાયોડના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ વપરાય એને હું કહી દઉં VD, ડાયોડના બે છેડા વચ્ચે. અને અવરોધના બે છેડા વચ્ચે વપરાય એને કહી દઉં VR. આ બેયમાં કોમન લાગુ પડશે ને, V વોલ્ટેજ, ડાયોડમાં VD અને અવરોધમાં VR. બરાબર છે. હજી થોડીક ચર્ચાને આગળ વધારું
તો વીડી હું એમનેમ રાખું પ્લસ વીઆર તરીકે લખી નાખું આઈઆર. આ છે એ આપણને સ્ત્રોતમાંથી મળેલા વોલ્ટેજ પરિપથમાં કેવી રીતે વપરાય એનું કિર્ચોફના નિયમ પ્રમાણે એનાલિસિસ. પેલું છે એ કન્ડિશન કઈ રાખી છે તો કે પેલી કન્ડિશનમાં આપણે પરિપથને ફોરવર્ડ બાયસ આપ્યો છે અને બીજામાં પરિપથને આપણે કેવો આપ્યો છે આદર્શ પરિસ્થિતિ. આદર્શ પરિસ્થિતિ હોય તો ફોરવર્ડ બાયસમાં ડાયોડ છે એ પ્રવાહને વહેવા દે છે અને આદર્શ શબ્દ બોલ્યો એટલે એનો અર્થ થાય 100% વહેવા દે. અધરવાઇઝ સીધું પ્રવાહનું વહન ચાલુ ન થાય. મિનિમમ કેટલા વોલ્ટથી પ્રવાહનું વહન ચાલુ થશે? 0.7 વોલ્ટ. કટ-ઇન વોલ્ટેજ પછી જ પ્રવાહ વહે, ત્યાં સુધી વહે નહીં. આદર્શ પરિસ્થિતિમાં 0.7 વોલ્ટની જરૂર નથી, સીધું 0 થી જ ચાલુ થાય. આદર્શ પરિસ્થિતિમાં પ્રવાહ વહેવા માંડે છે. આદર્શ પ્રવાહ પૂર્ણ પ્રવાહ વહે છે. અહીંયા લખું પૂર્ણ પ્રવાહ વહે છે. બીજી રીતે લખું તો મહત્તમ પ્રવાહ વહે છે. અને રિવર્સ બાયસ હોય એટલે આદર્શ પરિસ્થિતિમાં પ્રવાહ કેટલો? 0. વ્યાવહારિક સાવ 0 નથી થતો. માઇનોરિટીને કારણે પ્રવાહ તો વહે જ છે, બરાબર, પણ એ માઇક્રો એમ્પિયરનો ખૂબ નાનો હોય છે એટલે એપ્રોક્સિમેટ 0. જો પ્રવાહ મહત્તમ હોય તો એનો અર્થ એ થયો પ્રવાહ છે એ કોનામાં આવે છે? આરમાં આવે છે એટલે વીઆર કેવા થાય? મહત્તમ થાય ને, બરાબર. પૂર્ણ પ્રવાહ એટલે આઈઆર મહત્તમ, આઈઆર એટલે વીઆર, અને વીઆર મહત્તમ હોય તો વીડી કેટલા? 0. પોતે કાંઈ પ્રવાહને રોકતું જ નથી, પોતે કાંઈ અવરોધ અથવા વિરોધ દર્શાવતો જ નથી, બધોય પ્રવાહ વહ્યો એટલે તો વી ઇઝ ઇક્વલ ટુ થાય વીઆર. આદર્શ પરિસ્થિતિમાં ડાયોડ નડતો જ નથી ફોરવર્ડ બાયસમાં, તો એને કાંઈ પ્રવાહ વોલ્ટેજની જરૂર જ નથી. બધોય વોલ્ટેજ ક્યાં વહી ગયો? અવરોધમાં, અને એને અનુરૂપ પ્રવાહ વેવડાવ્યો. રિવર્સ બાયસમાં તો કે પ્રવાહ વહેવા જ નથી દેતા એટલે આઈઆર 0 તો વીઆર એ 0 તો વી ઇઝ ઇક્વલ ટુ વીડી. બધોય વોલ્ટેજ કોણે રોકી રાખ્યો છે? ડાયોડે. એ આગળ જવા જ નથી દેતો. બધોય વોલ્ટેજ પોતે રોકી લીધો છે એટલે કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ આગળ જશે નહીં. આ દાખલાઓમાં થિયરીઓ સમજવામાં ઘણી બધી જગ્યાએ કામ આવશે. ફોરવર્ડ બાયસમાં ડાયોડ પાસે કેટલા વોલ્ટેજ હોય? કશું નહીં. રિવર્સ બાયસમાં બધા પૂરેપૂરા વોલ્ટેજ કોની પાસે હશે? ડાયોડ પાસે, કારણ કે આગળ જવા દેશે નહીં. આદર્શ પરિસ્થિતિમાં 0 હોય. વ્યાવહારિક રીતે લખવું હોય તો કેટલા લખાય? તો કે વ્યાવહારિક 0.7 વોલ્ટ. સિલિકોન હોય તો 0.7, જર્મેનિયમ હોય તો 0.3. તમે ધારો કે બેટરી અહીંયા 1 વોલ્ટની લગાડો છો તો પ્રવાહ કોને કારણે વહેશે? 1 માંથી 0.7 વોલ્ટ વપરાઈ જશે. ક્યાં વપરાઈ જશે? ફોરવર્ડ બાયસમાં લાવવો. બાકી કેટલા વિધા? 0.3 વોલ્ટ. એ 0.3 વોલ્ટ પ્રવાહ વહેવડાવશે, બરાબર. એટલે આદર્શ પરિસ્થિતિની વાત કરી. હવે અહીંયા જ વ્યવહારિક પરિસ્થિતિ હોય તો વીડી ઇઝ ઇક્વલ ટુ 0 ની બદલે 0.7 લેવાના, બાકી વધે એ વોલ્ટેજ પ્રવાહ વહનમાં ભાગ લેશે. તો આ રેક્ટિફાયર સાથે સંકળાયેલી બેઝિક બાબતો અહીંયા પૂરી કરી. હવે આપણે રેક્ટિફાયરના પ્રકારો જોવા છે. માં પહેલો પ્રકાર છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. આપણે અહીંયા અલ્ટિમેટલી ઉદ્દેશ શું છે? એસી એટલે કે ઉલટ સુલટ પ્રવાહનું ડીસીમાં રૂપાંતરણ કરવું. તો સૌથી પહેલાં લેવાનો થાય એસી સ્ત્રોત. એટલે અહીંયા દર્શાવીએ આપણે શું આપવાના છીએ તો કે પરિપથને આપવાના છીએ એસી સ્ત્રોત, અને એસી સ્ત્રોત માટેની સંજ્ઞા સાઇનોસોડિયલ વેવ. આ એસી સ્ત્રોત છે. એસી સ્ત્રોતને અહીંયા રેક્ટિફાયર પરિપથમાં ટ્રાન્સફોર્મર હારે જોડી દેવામાં આવે છે. અહીંયા એક ટ્રાન્સફોર્મર વાપર્યું. એટલે પરિપથનું પહેલું સ્ટેપ શું છે તો કે પરિપથનો પહેલો ઘટક શું છે? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર સાથે એને એસી સ્ત્રોતને જોડી દેવામાં આવે છે. આ કયું ગૂંચળું થાય?
આ કયું ગૂંચળું કહેશો? પ્રાઇમરી અથવા પ્રાથમિક પી, અને આને સેકન્ડરી અથવા ગૌણનો એસ. આ પ્રાથમિક ગૂંચળું છે, આ ગૌણ ગૂંચળું છે. હવે નેક્સ્ટ પરિપથ તરીકે તો કે નેક્સ્ટ આપણે આ કાર્ય ડાયોડની મદદથી કરવાનો છે, એટલે ડાયોડને દર્શાવીએ. આ આપણે ડાયોડને દર્શાવ્યો, ડાયોડ ડી. ડાયોડને જોડીએ, અહીંયા જોડીએ. આ છેડો છે હું એને એ કહું છું, અને સેકન્ડરી ગૂંચળાનો બીજો છેડો છે એને શું નામ આપું છું? બી. ચાલો, ડાયોડ એક જ ડાયોડ જોડ્યો, બાકીનો પાર્ટ એમના. હવે અહીંથી આપણે પ્રોસેસ થઈને જે મળે ને આઉટપુટ લેશું. આઉટપુટ લેશું એટલે અહીંથી આપણે ચેક કરશું કે પ્રોસેસ થઈને શું મળ્યું. અને આઉટપુટ ચેક કઈ રીતે કરી શકાય? ઇલેક્ટ્રિકની દુકાને કોઈ પણ વસ્તુ લેવા જાઓ, બલ્બ લેવા જાઓ, પંખો લેવા જાઓ, XYZ લેવા જાઓ, તો એ ખરેખર ચાલુ છે કે નહીં અથવા પાવર આવે છે કે નહીં એના માટે શું કરે છે? બે ઓલા સળિયા હોય એ અડાડ. સળિયા એટલે આમ તો કાંઈ નથી, આ પ્લગ જ છે પણ ખુલ્લા રાખેલા છે. તમે પાસે કોઈ લેમ્પ હોય ચાલુ છે કે નહીં ચેક કરો, શું કરો? તો કે હોલ્ડરમાં નાખીને સ્વિચ ચાલુ કરો છો. ખાલી સ્વિચ ચાલુ કરી હોય, બલ્બને હોલ્ડરમાં ન નાખો તો વિદ્યુત અથવા તો ઇલેક્ટ્રિસિટી સપ્લાય ચાલુ છે કે બંધ ખબર પડત નહીં. બલ્બ નાખો તો ખબર પડી. પંખો ફિટ કરો અને પંખો પરે તો ખબર પડે. લાઇટ વહી જાય ત્યારે આવી કે નહીં ચેક કરો, શું કરો? સ્વિચ દબાવો છો. એટલે સ્વિચમાંથી તમે ઇલેક્ટ્રિસિટી ઓન કરો ને પંખો ફરે તો ખબર પડે કે લાઇટ આવી નથી આવી. ટૂંકમાં બલ્બ અથવા પંખો અથવા XYZ સાધનો જોડવા પડે તો આપણને ખબર પડે કે અહીંયા કંઈક મળે છે કે નહીં. એ કોઈ પણ સાધનોને ઇલેક્ટ્રિકલની ભાષામાં, એન્જિનિયરિંગની ભાષામાં કોઈ પણ સાધન માટે કોમન શબ્દ વપરાય છે, એને કહેવાય લોડ, LOAD. અને લોડ માટે શું કરવામાં આવે? તો કે લોડ એટલે કોઈ પણ ઉપકરણ અને એને પોતાનો અવરોધ હોય જ, એટલે RL. લોડ તરીકે શું હોઈ શકે? વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, પંખો, ટ્યુબલાઇટ, કોઈ પણ. આ ઓહમિક અવરોધ નથી. ઓહમિક અવરોધ હોય તો ખાલી R. આ RL લોડનો અવરોધ. લોડ એટલે તમે જે સાધન જોડવાના છો એનો અવરોધ. બલ્બ જોડ્યો હોય તો બલ્બનો અવરોધ, પંખો જોડ્યો હોય તો પંખાનો અવરોધ, વોશિંગ મશીન જોડ્યું તો વોશિંગ મશીન, જે જોડ્યું એનો અવરોધ. અને જ્યાંથી આઉટપુટ લેવાના છે એ બે છેડાને નામ આપી દેવામાં આવે છે. આ છેડો છે એને નામ આપ્યું X અને અહીંયા નામ આપે Y. અહીંથી ચેક કરવામાં આવે કે ભાઈ આપણને પરિણામ શું મળશે. અહીંયા પરિણામ ચેક કરવામાં આવે એટલે એવું કહી શકાય કે અમે અહીંયા તમે પરિણામ તરીકે શું મેળવો છો? DC. આ એક જ ડાયોડનો ઉપયોગ કર્યો. પહેલાં ટ્રાન્સફોર્મર આવ્યું, જો યાદ રાખવું ખૂબ સરસ છે. પછી બીજું શું લીધું? ડાયોડ જોડ્યો. અને ત્રીજામાં શું જોડ્યું? ત્રીજા ઘટક તરીકે લોડ અવરોધ. લોડ અવરોધ એટલે બીજું કશું નહીં, તમારે જે સાધન, જે ઇક્વિપમેન્ટ ચલાવવું છે એ ઇક્વિપમેન્ટ જોડો. હવે આપણે આને AC સ્ત્રોત આપીએ છીએ તો AC સ્ત્રોતના વોલ્ટેજ આપણે આપવા છે અને ગ્રાફમાં જોઈએ એટલે આપણે AC સ્ત્રોત માટે ઉલટ સુલટ વોલ્ટેજ લઈ લીધા. અને તમે જુઓ તો બે વેવફોર્મ આપણે લીધા છે. આ પહેલું, આ બીજું. તો આ બે વેવફોર્મ લીધા એટલે 4 પાર્ટ આપણે કરી નાખીએ. 4 પાર્ટ કોને અનુલક્ષીને કર્યા? તો કે ધ્યાનથી જુઓ ને તો આ છેડા છે એની પાસે 4 પાર્ટ કર્યા. તો પહેલા પાર્ટમાં વોલ્ટેજ કેવો છે? પહેલા પાર્ટમાં વોલ્ટેજ કેવો છે? અહીંયા લખું VAC. AC સ્ત્રોત છે. પહેલા પાર્ટમાં વોલ્ટેજ કેવો છે? ધન. બીજામાં ઋણ. ધન ઋણ. જો આને લખવું હોય તો આવી રીતે હું લખી શકું. અહીંયા A છે એ ધન છે, એ ધન હોય તો B છેડાને કેવો ગણવાનો? ઋણ થાય ને. પછી શું આવે છે? તો કે અહીંયા ઋણ ભાગ આવી જાય છે એટલે A ઋણ B ધન. વળી પાછો ઊંધો થશે. A ધન B ઋણ, A ઋણ B ધન. પ્લસ ઓર માઇનસ 2 ટર્મિનલ આવતા હોય. ચાલો, હવે હમણાં જ આપણે વાત કરી હતી એની આપણે અહીંયા ચર્ચા કરીએ. V વોલ્ટેજ. વોલ્ટેજનું સાદુરૂપ આપણે શું વિચાર્યું હતું? તો કે વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VD પ્લસ IR. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની પરિસ્થિતિની ચર્ચા કરીએ તો અહીંયા છેડો એ નામ આપ્યું પણ આ એકચ્યુઅલી એનોડ થાય આનો.
અને આ કેથોડ થાય. એટલે ફોરવર્ડ બાયસ ક્યારે આવશે? તો કે એ છેડા હારે ધન અને બી સાથે ઋણ. કારણ બી કોની હારે જોડાયેલો છે? આના મારફતે કેથોડ સાથે જોડાયેલો છે. અને રિવર્સ બાયસ ક્યારે થશે? એ સાથે ઋણ આવે અને બી સાથે ધન. ચાલો તો એ પ્રમાણે લખીએ. આ કઈ સ્થિતિ થશે? ફોરવર્ડ બાયસ. પછી આ રિવર્સ બાયસ. અગેન આ ફોરવર્ડ બાયસ. આ રિવર્સ બાયસ. બરાબર. ક્રમિક ફોરવર્ડ રિવર્સ આવ્યું. ફોરવર્ડ બાયસ હોય ત્યારે આઈ મહત્તમ અને વી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? વી આર. રિવર્સ હોય ત્યારે આઈ વી ઇઝ ઇક્વલ ટુ વીડી અને આઈ 0 હોય તો વી આર કેટલા થાય? અહીંયા આરની બદલે આપણે શું લીધો છે? આર એલ, લોડ અવરોધ લીધો છે ને. એટલે અહીંયા હું લોડ અવરોધ માટેના વેવફોર્મ દર્શાવું છું. અહીં લખું છું વી એલ. ફોરવર્ડ બાયસ છે એમાં પ્રવાહ વહેશે એટલે જે વોલ્ટેજ આપણે આપ્યા છે બધે ક્યાં મળશે? અવરોધમાં મળી જશે. એટલે પહેલા કેસમાં ફોરવર્ડ બાયસમાં જેટલા વોલ્ટેજ આપ્યા એ આપણને મળી જશે. બીજામાં રિવર્સ કાંઈ મળે નહીં, કારણ કે પ્રવાહ જ કેટલો છે? 0. એટલે લોડ અવરોધમાં કાંઈ નહીં મળે. ત્રીજામાં અગેન ફોરવર્ડ બાયસ મળશે, ચોથામાં નહીં મળે. તમને સીધું આ જોઈને પ્રશ્ન થાય કે સાહેબ તમે કહેતા હતા કે એસીનું ડીસીમાં રૂપાંતરણ થાય. એસીનું ડીસીમાં રૂપાંતરણ થાય એટલે મેં સૌથી પહેલાં આલેખ દોર્યો, એમાં એસી તરીકે ઉલટ સુલટ દર્શાવ્યું અને ડીસી તરીકે શું દોરી? સીધી લીટી. તો સાહેબ આમાં સીધી લીટીમાં ક્યાંય એક ટુકડોય ન થયો, તો આમાં કેમ સમજવું કે આમાં ડીસીમાં રૂપાંતરણ થયું? હવે એના પરફેક્ટ અર્થઘટન ઉપર આવીએ. એસીનું ડીસીમાં રૂપાંતરણ કરવું એ આમાં થઈ શક્યું કે નહીં? એસી હોય, આ એસી જ છે. ચાલો ઉદાહરણ તરીકે આ +5 વોલ્ટ છે અને આ -5 વોલ્ટ છે. સેમ અહીંયા લખો, અહીંયા +5 વોલ્ટ છે અને -5 વોલ્ટ છે. તો ટોટલ અહીંયા વોલ્ટેજનો ગાળો કેટલો થયો? ડેલ્ટા વી કેટલા થયા? 10 થશે. વોલ્ટેજનો ગાળો કેટલો થયો? કેટલું વેરિએશન, કેટલો ફેરફાર થાય છે? વધુમાં વધુ +5 અને ઓછામાં ઓછા -5. કેટલો ફેરફાર થયો? 10 વોલ્ટનો ફેરફાર થાય છે. હવે અહીંયા જોવો જી કેટલો ફેરફાર થાય છે? 5 વોલ્ટનો થાય છે. કેટલો થાય છે? પ્યોર ડીસી હોય, પરફેક્ટ ડીસી હોય. પરફેક્ટ ડીસી માટે હું અહીંયા વેવફોર્મ જે આગળ દોર્યું તો એ જ દોરું. તો પરફેક્ટ ડીસી માટે આપણે આકૃતિ આવી દોરીએ છીએ. તો પરફેક્ટ ડીસી હોય તો ડેલ્ટા વી કેટલા થાય? 0. ખરેખર આપણે શું કરવાનું છે? વોલ્ટેજનું વેરિએશન છે એ કેટલું કરી નાખવાનું છે? 0. તો જો મૂળભૂતનું કેટલું હતું? 10. એમાંથી કેટલું કર્યું? ઘટાડ્યું ને. એ ઘટાડીને ક્યાં લઈ જવાનું છે? 0. એટલે આ એસીનું ડીસીમાં રૂપાંતરણ થઈ ગયું 100%, એવું ન કહેવાય. પણ આપણા લેવલે, આપણે જે લેવલમાં ભણીએ છીએ એ પ્રમાણે પ્રાથમિક પ્રક્રિયા આપણને સમજાવી કે આ વોલ્ટેજનું વેરિએશન 10 વોલ્ટ હતું, એમાંથી ઘટાડીને કેટલું કરી નાખ્યું? 5 વોલ્ટ. અને હાવ જ્યારે એ 0 થઈ જાય ત્યારે એ સંપૂર્ણપણે ડીસીમાં ફેરો કહેવાય. એની સર્કિટરીના પ્રાથમિક ઘટકો આ હોય, પછી આવા કેટલાય કોમ્બિનેશન હોય. તો આ આપણા લેવલે અને ડીસીમાં ફરી ગયું એવું કહેશું, પણ ખરેખર સંપૂર્ણપણે ડીસીમાં ફર્યું નથી, અડધું ફરી ગયું. વેરિએશન હાવ 0 કરી દેવું હતું, 10માંથી 0 કરવાનો હતો, એને બદલે 10માંથી 5 કરી નાખ્યું. હજી 5 વોલ્ટનું વેરિએશન આપણે કરી શક્યા નથી. આ પહેલી બાબત. બીજી વસ્તુ, અહીંયા તમે જુઓ ને તો આખું એક ચક્ર પૂરું થાય ને ત્યારે પરિણામ ખાલી શેમાં મળે છે? અડધા ચક્રમાં. અડધા ચક્રમાં આપણને કંઈ રિઝલ્ટ મળે છે? મળતું જ નથી. તો આપણે જે ઉર્જા આપીએ છીએ એમાંથી કેટલી ઉર્જા આપણને પરત મળે છે? 50%. આપણે જેટલી ઉર્જા આપીએ છીએ એ પ્રમાણે આપણને કેટલી ઉર્જા એ મળી? 50% જ પાછી મળી. એનો અર્થ 50% ઉર્જા વ્યય થઈ. 50% જ પાછી મળી, અડધું જ પાછું મળ્યું, એટલે આને નામ શું આપ્યું?
અર્ધ તરંગ રેક્ટિફાયર. પણ હારોહાર વૈજ્ઞાનિકોને અથવા સંશોધનકર્તાને એ વિચારવાનું ચાલુ થયું કે 50% વેડફાઈ જાય છે, તો એ 50% વેડફાવા દેવું નથી. શું કરીએ એવું તો આ 50% જે વિભાગ વેડફાઈ જાય છે એ બંધ થઈ જાય. એ પ્રશ્ન એને વિચારવાનો હતો. ત્રીજો મુદ્દો, અહીંયા ટેક્સ્ટ બુકે દર્શાવ્યા નથી, પણ હું માત્ર ને માત્ર તમારી જાણકારી માટે દર્શાવું છું. આ આપણને આઉટપુટ મળે એ છે. ધારો કે તમને એવું કહે કે ડાયોડ છે, એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો એ દર્શાવો, તો જો એના વેવફોર્મ. અહીંયા ડાયોડમાં કંઈ જશે, ફોરવર્ડ બાયસ છે ને, IR મહત્તમ, V બધો VRLમાં વહી ગયો, આમાં વહી ગયો, તો VD કેટલા? એટલે પહેલામાં VD કાંઈ આવે, બીજામાં બધા વોલ્ટેજ ક્યાં ગયા? VDમાં. એવી જ રીતે અહીંયા. એટલે ખાલી તમને એમ કે ડાયોડના વેવફોર્મ શોધો, તો ડાયોડના વચ્ચેના વિસ્તારમાં કેટલો જાય, તો કે જે અવરોધમાં ન ગયું એ બધું ક્યાં જાય? ડાયોડમાં જાય. એટલે ડાયોડના વચ્ચેના છેડા છે. આ માત્ર જાણ માટે છે. ત્રીજો અલગ ગ્રાફ કરીને દોરવું હોય દોર નાખાય કે ડાયોડના બે છેડા વચ્ચે રિવર્સ બાયસ દરમિયાન વોલ્ટેજ મળે, ફોરવર્ડ બાયસમાં મળે નહીં. અને આ આદર્શ પરિસ્થિતિ છે. હજી જો પ્રેક્ટિકલ પરિસ્થિતિ કહું તો ડાયોડ કેટલા વોલ્ટે ચાલુ થાય? 0.7. એટલે આ 5 વોલ્ટ છે ને, અહીંયા ક્યાંક 0.7 વોલ્ટ હોય, તો આટલા ભાગમાં એ વેવફોર્મ મળે જ નહીં. અહીંથી જ ચાલુ થાય ને અહીંયા પૂરો થઈ જાય, વળી અહીંથી ચાલુ થાય ને અહીંયા પૂરું થઈ જાય. તો જો વેરિએશન કેટલું થયું? 4.3નું જ થઈ ગયું. થઈ ગયું ને? આ પ્રેક્ટિકલ છે, પણ આદર્શ પરિસ્થિતિમાં આપણા લેવલે આપણે બધે શું કરી જઈશું? ફોરવર્ડ બાયસમાં 0 જ લેશું. જ્યાં ઉલ્લેખ કરે ત્યાં જ આપણે 0.7 લેવાના. તો આ છે એ અર્ધ તરંગ રેક્ટિફાયરની વાત થઈ. આપણે હવે આજે 50% વ્યય થતો હતો, બગડતું હતું, એ બગડવા નથી દેવું, બચાવવું છે. એટલે એના સ્વરૂપ આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર શોધવું છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરના પાયા અર્ધ તરંગ રેક્ટિફાયરમાં જ નખાઈ જાય. ક્યારે વ્યય થયો? તો કે બી કેવો થયો? પોઝિટિવ, અને એ નેગેટિવ. અહીંયા એ પોઝિટિવ હતો તો આપણને મળતો હતો, અને એ નેગેટિવ થયો ત્યારે નહોતો મળતો. પણ બી પોઝિટિવ થાય છે ને યાર, અને આપણે તો શું કરવો? ડાયોડને કેવો કરવો છે? ફોરવર્ડ બાયસ. તો કે કેવી રીતે કરી શકાય? તો કે જ્યારે બી પોઝિટિવ થાય ને ત્યારે બી હારે ડાયોડ જોડી દો. બી પોઝિટિવ થાય ત્યારે બી હારે ડાયોડ જોડી દો, તો આ પરિણામ મળે. એટલે હવે આપણે એ બાબતની વાત કરીએ, અને અહીંથી આટલી ગ્રાફનો પાર્ટ છે એ જવા દઈએ, અને બાકીનો ભાગ એમને રાખીએ. એટલે નેક્સ્ટ જે આકૃતિ છે એ સમજવામાં આપણને મજા આવે. ચાલો, તો હવે આપણે વાત કરીશું પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે. અર્ધ તરંગ પછી પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે આ જ પરિપથમાં કેટલો ફેરફાર? મેં શું કીધું? કયો પોઈન્ટ? બી ધન થાય છે. બી ધન થાય છે એટલે અહીંયા હવે કેટલો ફેરફાર કરવો છે? તો કે અહીંયા આપણે એક બી સાથે એક હું બીજો ડાયોડ જોડી દઉં છું. ચાલો, ડાયોડ જોડી દીધો. જોજો ફેરફાર. બી સાથે એક ડાયોડ જોડી દીધો. બરાબર છે. હવે એ અહીંથી પ્રવાહ જાય તો ઊંધો થાય. પ્રવાહ તો હવડો જ વેવડાવો છે ને, એક્સ થી વાય. તો આ છેડો અહીંથી કાઢી નાખવાનો, આ છેડો અહીંથી કાઢી નાખવાનો. આ છેડાને શું કર્યો? તો કે માં જ જોડી દો. કનેક્શન તો એક જ લાઈનમાં આપવા પડે ને. અને હવે આ વાય છે એને ક્યાં જોડવાનો? તો કે વાય છે ને અહીંયા આપણે જોડવાનો રહેશે. અહીંથી લઈ લઈએ 12. આ રીતે દોરી, એનો અર્થ શું થાય? ઠેકાડી દીધો, અડતો નથી. અને એ છેડો અહીંયા એક્ઝેક્ટ સેન્ટરમાં વચ્ચે જોડ્યો, વચ્ચે જોડ્યો. તો ટ્રાન્સફોર્મરને 3 છેડા થઈ ગયા, 1, 2 અને 3. અને આ છેડો ક્યાં જોડ્યો આપણે? વચ્ચે. વચ્ચે એટલે સેન્ટર. ટેપ એટલે જોડવું. ટેપ પટ્ટી. ટેપ આપણે સેલો ટેપ. સેલો ટેપ એકચ્યુઅલી મટીરિયલનું છે, ટેપિંગ એટલે જોડવું. તો અહીંયા સૌથી પહેલો ફેરફાર શું કરવાનો? તો કે ટ્રાન્સફોર્મર કયું જોડ્યું? સીટી, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. બી આર એક ડાયોડ જોડી દીધો, એટલે 2 ડાયોડ થઈ ગયા. આને નામ D1 આપી દઉં, અને આ ડાયોડને નામ શું આપી દઉં? D2. હવે જોઈએ એની જ ઘટના આપણે અહીંયા ચકાસવી છે. એટલે આપણે એસી વોલ્ટેજ જે આપણે રૂટીન આપતા હતા એ જ અહીંયા દર્શાવી દઈએ. આ છે એસી સ્ત્રોત વોલ્ટેજ.
હવે આપણી પાસે બે ડાયોડ થઈ ગયા. એ બે ડાયોડને અનુરૂપ આપણે અહીંયા દર્શાવવું છે. તો ડાયોડ બે થઈ ગયા તો આ જે પેલું વેવફોર્મ છે એ કોનું છે? તો કે પેલું વેવફોર્મ છે એ છેડાને અનુલક્ષીને છે. એ ટર્મિનલ આરે ધન છેડો આવ્યો, પછી એ ટર્મિનલ આરે ઋણ, પાછો ધન, પાછો. એટલે જો અહીંયા હું લખવું હોય તો આપણે જૂનું લખતા એ જ વાત થશે ને. એ ધન, એ ઋણ, એ ધન, એ ઋણ. તો બી ઋણ, બી ધન, બી ઋણ, બી ધન. તો આ જે વોલ્ટેજ છે એ છેડા હારે જોડાયેલા છે. આ જે વોલ્ટેજ છે એ કોની હારે જોડાયેલા છે? અને આવું એટલે કર્યું, એ છેડો એટલે ડાયોડ D1 ને અસર કરશે અને બી છેડો કોને અસર કરશે? ડાયોડ D2 ને. હવે આપણે જોઈએ કે ડાયોડ માટે આપણે એની વચ્ચે વોલ્ટેજ લઈએ તો લોડ અવરોધ એટલે VL, એમાં શું થાય? ચાલો, આની હારે કયો ડાયોડ છે? D1. D1 છે એની હારે ધન છેડો એટલે ડાયોડ D1 કયા બાયસમાં થયો? ફોરવર્ડ બાયસમાં. D2 બી હારે જોડેલો છે. બી કેવો છેડો છે ત્યારે? ઋણ. તો D2 કયા બાયસમાં થયો? રિવર્સ બાયસ. એટલે પેલા ભાગમાં હું લખું D1 છે એ ફોરવર્ડ બાયસ અને D2 છે એ રિવર્સ બાયસ. એટલે ડાયોડ D1 માંથી પ્રવાહ પસાર થઈ શકશે. એ અહીંથી અહીંયા જાય, અહીંથી આમ જવું છે પણ જઈ શકે? આ તો બંધ છે ને. એટલે અહીંથી ક્યાં વહી જશે? લોડ અવરોધમાં. અહીંથી અહીંયા જશે, અહીંયા થઈને અહીંયા, અહીંયાથી અહીંયા. ક્લિયર? ચાલો, એટલે પેલો જે મળશે એ કોને લીધે મળશે? તો કે D1 છે એ કયા બાયસમાં આવ્યો? ફોરવર્ડ બાયસમાં. D1 ફોરવર્ડ બાયસમાં આવ્યો, ત્યારે D2 રિવર્સ બાયસમાં એટલે બંધ હતો. બીજામાં એ ઋણ અને બી ધન. ઊંધું થયું ને. એ ઋણ ડાયોડ D1 બંધ, D2 ચાલુ. જોજો હવે અહીંથી અહીંયા ગયો, એ જ દિશામાં આવ્યું ને કે બદલી દિશા? એ જ આપણે બેયના છેડા અહીંયા જ મારી દીધા. એટલે ગમે તે વેવ ઉડાવે, જવાનું તો ક્યાં ફરજિયાત? X થી Y. ગમે તે સ્થિતિમાં X થી Y જ જાય. એટલે જે આની વચ્ચે વોલ્ટેજ મળશે એની દિશા કેવી રહે? સરખી જ રહેશે. ખ્યાલ આવ્યો? જો અહીંથી પ્રવાહ જાય તો એ અહીંથી આ રીતે જશે, અહીંથી પ્રવાહ જાય તો એ પણ આ રીતે જશે. ખ્યાલ આવ્યો? પ્રવાહની દિશા કોઈ પણ ડાયોડ વહેવડાવે કેવી થઈ? સરખી. તો વોલ્ટેજની દિશા અથવા વોલ્ટેજની સંજ્ઞા સરખી. કાં બધાય ધન અને કાં બધાય ટૂંકમાં એક જ દિશામાં મળશે. એટલે બીજા કેસમાં આપણને અહીંયા વોલ્ટેજ મળશે, પણ બીજા કેસમાં વોલ્ટેજ મળશે એ કોને કારણે મળશે? તો કે બીજા કેસમાં વોલ્ટેજ મળ્યા એ કોને કારણે? D2 ને કારણે. આ D1 ચાલુ છે, અહીંયા D2 ચાલુ છે. વળી અગેન D1 ચાલુ, D2 ચાલુ. એટલે ક્રમિક જ્યારે D1 ચાલુ હશે ત્યારે D2 બંધ અને D1 બંધ હશે ત્યારે D2 ચાલુ. એટલે ક્રમિક એક પછી એક ડાયોડને કારણે આપણને લોડ અવરોધ વચ્ચે વોલ્ટેજ મળતા જાય. તો અહીંયા શું થયું? તો કે આપણે જેટલી સાયકલો આપી એટલી બધી વખતે આપણને વોલ્ટેજ મળ્યા. 100% તરંગના વોલ્ટેજ આપણને મળ્યા. એટલે આને શું કીધું? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. ઓલો 50%નો વ્યય થતો તો એ બચી ગયો અને બધાય એક દિશામાં ગોઠવાઈ ગયા. ટેક્સ્ટબુક મુજબ આટલા ગ્રાફ. હવે ધારો કે આપણને એવું કહે કે ડાયોડ માટે આ ગ્રાફ દોરો, તો કેમ દોરાય? આ કેસમાં બંધ કોણ છે? પેલા કેસમાં બંધ કોણ છે? D2. પછી બીજા કેસમાં, ત્રીજા કેસમાં, ચોથા કેસમાં જુદો ગ્રાફ દોરજો. મારે તો અહીંયા જગ્યા નહોતી એટલે મેં એક કર્યું છે. પણ ડાયોડના બે છેડા વચ્ચે આ પ્રમાણે વોલ્ટેજ મળતા જાય. એટલે આ કેસમાં આપણને 100% જેટલી સાયકલ, જેટલા એસી સ્ત્રોતના ચક્ર આપ્યા હતા એ પ્રમાણે આપણને અહીંયા વોલ્ટેજ મળ્યા. હવે નેક્સ્ટ સોલ્યુશન ઉપર જે આપણે અર્ધ તરંગમાં વાત કરી એ અર્ધ તરંગમાં એ સમજાયું એ જ મુદ્દો રિપીટ કરવો કે મૂળ એસી સ્ત્રોત છે એમાં વોલ્ટેજનું વેરિએશન કેટલું છે? 10 વોલ્ટનું છે. ખરેખર ડીસી કરવું હોય તો કેટલા વોલ્ટ થવા જોઈએ? આ વેરિએશન
0 વોલ્ટ. પણ આપણે અહીંયા ક્યાં સુધી પહોંચ્યા તો કે અહીંયા વેરિએશન કેટલું કર્યું આપણે 5 વોલ્ટનું કરી નાખ્યું. ડેલ્ટા વી 10 વોલ્ટ હતા એનામાંથી 5 વોલ્ટ કરી નાખ્યા. આપણો ટાર્ગેટ કેટલો છે 0. જો એ 0 કરી નાખીએ તો એ સંપૂર્ણપણે ડીસીમાં ફરી જાય. તો નેક્સ્ટ પાર્ટ ઉપર આવીએ. હવે આગળ શું કરીએ તો આ પ્રશ્ન સુધી આપણે પહોંચી શકીએ. તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય કે અર્ધ તરંગ રેક્ટિફાયર હોય એની પાછળ શું જોડી દેવાનું ફિલ્ટર પરિપથ. તો જોઈએ ફિલ્ટર પરિપથ. ચાલો બેઝિક આકૃતિ પ્રમાણે ચાલુ કરીએ તો અહીંયા આપણે ટ્રાન્સફોર્મર સાથેની રચના જોડીએ છીએ એટલે કે રેક્ટિફાયર પરિપથ. આ શું છે રેક્ટિફાયર. અને અહીંયા આપણે જે વાપરવાના છે એ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે જેને આપણે બહારથી એસી સ્ત્રોત આપેલો છે. અહીંયા આપણે એસી સ્ત્રોત આપેલો છે એને અનુસંધાને હવે આપણે એની સાથે ફિલ્ટર પરિપથ જોડવાના છે. ફિલ્ટર પરિપથ તરીકે અત્યારે આપણે અહીંયા અંદર જોડીશું કેપેસિટર. આ કેપેસિટર અને આઉટપુટ લેવા માટે લોડ અવરોધ. અહીંયા પહેલા કેપેસિટર દોરો કે પછી કશો ફરક ન પડે કારણ કે સમાંતર જોડાણ છે અને ત્યાંથી આપણે આઉટપુટ અહીંયા મેળવીશું. હવે ખરેખર જે અહીંથી જાય છે આ એસી છે બરાબર છે. અહીંયા જે આઉટપુટ મળે છે એ એસી વધતા ડીસી છે અને સાવ છેલ્લે મળશે એ ડીસી મળશે. તમને એમ થશે કે આપણે વેવફોર્મ દોરીએ તો આ પ્રકારે સપ્લાય વોલ્ટેજ આપ્યો હતો, એ સપ્લાય આપ્યો હતો એને અનુરૂપ આપણને અહીંયા આઉટપુટ મળ્યું હતું અને આઉટપુટ આપણને આ આકારના ક્રમિક મળ્યા હતા. તો તમને એમ થશે કે આમાં ડીસી ક્યાંય હોય તો એસી જ છે. પણ છોકરાઓ સિમ્પલ વસ્તુ છે. ધારો કે આઈ છે અથવા વોલ્ટેજ છે. વોલ્ટેજ છે એ બે પ્રકારનું મિશ્રણ લઉં એસી વધતા ડીસી. તો ડીસી એટલે કેવો તો કે ડીસી માટે આપણે વાત કરીએ છીએ કે અચળ છે, આ ચલ છે. પણ કોઈ પણ અચળમાં ચલ ઉમેરો એટલે એનું પરિણામ શું આવે ચલ જ આવે. આ ભલે ને અચળ હોય આ બદલતું હોય તો સરવાળો તો બદલશે જ. એટલે આમ જોઈને આપણને નથી ખબર પડતી કે બંને અલગ છે પણ એ બંનેનું મિશ્રણ છે. હવે થશે શું તો કે કેપેસિટર છે એને આપણે ધ્યાનમાં લઈએ. કેપેસિટર મૂકીએ છીએ ફિલ્ટર તરીકે. કેપેસિટર છે એ સંપૂર્ણ ડિસ્ચાર્જ છે. આ ક્યારની વાત છે તો કે પ્રારંભિક સ્થિતિની વાત છે. એટલે જેવું તમે અહીંયા એને આની સાથે જોડશો એટલે આ મૂળ વેવફોર્મ અહીંયા દર્શાવી દો. આ પ્રકારે મૂળ વેવફોર્મ છે. અહીંયા શું થશે તો કે પ્રારંભમાં એવું થશે કે અહીંયા વોલ્ટેજનો ધન છેડો જ આવવાનો છે એ તો ફિક્સ છે. અહીંયા ઋણ જ આવવાનો છે કારણ કે એક જ દિશા આવી ગઈ ને બરાબર છે. એક જ દિશા આવી ગઈ. આ કોનું છે તો કે રેક્ટિફાયરનું આઉટપુટ છે. આ રેક્ટિફાયર છે એનું આઉટપુટ છે. આ સ્ત્રોતનું આઉટપુટ છે. તો હવે છેડે શું થશે તો કે અહીંથી વોલ્ટેજ અને પ્રવાહ અહીંયા જાય એટલે કેપેસિટર ચાર્જ થવાનું ચાલુ થશે. ચાર્જ થશે એટલે હારોહાર ચાર્જ થવાનું ચાલુ થયું. ચાર્જ થશે 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 અહીંયા સુધી ચાર્જ થયું. હવે તો કે હવે વોલ્ટેજ જે મળે છે અહીંથી જે મળે છે રેક્ટિફાયરમાંથી જે મળે છે એ ધીમો થઈ ગયો, ઓછો થઈ ગયો. ઓછો થઈ ગયો ને. હવે મને જે કાંઈ પણ આપવાનું છે ઉદાહરણ તરીકે તમે કોઈ ટાયરમાં હવા ભરો છો એને ચાર્જ કરો છો તો જે હવા નળી દ્વારા ભરો છો એ નળીમાંથી પ્રેશર વધારે છે એટલે એ ટાયરમાં જાય છે. પણ નળીનું પ્રેશર જ ઘટી જશે તો હવે એ હવા ભરી શકશે નહીં. એટલે વોલ્ટેજ જ હવે ઘટી ગયો તો હવે એ વોલ્ટેજ ભરી શકશે નહીં, ચાર્જ ભરી શકશે નહીં. તો હવે શું થશે તો કે ટાયર હામું બહાર હવા આવવા દેશે. કારણ કે ઓલો વાલ્ગોલો દબેલો જ હોય ને, દબેલો ન હોય તો ન આવે પણ વાલ્ગેલો દબેલો જ હોય અને નળીનું પ્રેશર ઘટી જાય એના કરતાં ટાયરમાં જે હવા છે એનું પ્રેશર વધી જાય એટલે સામે બહાર આવવાનું ચાલુ થશે. સામે બહાર આવશે પણ આટલી ઝડપથી નહીં આવે, ધીમે ધીમે આવશે. ધીમે ધીમે આવે, ધીમે 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 આવે છે. ત્યાં શું થશે તો કે ઓલું પ્રેશર જે ઘટીને 0 થઈ ગયું હતું ને વળી વધવા માંડશે. જેવું અહીંયા પહોંચ્યા અને નળીનું પ્રેશર વધી ગયું એટલે વળી પાછું હવા ભરાવાનું ચાલુ થશે. વળી ઘટી ગયું એટલે ખાલી થશે. વળી
ભરાવાનું ચાલુ થશે, વળી ઘટી ગયું ચાલુ થશે. આ પ્રકારે પ્રક્રિયા ચાલુ રહેશે. તો હવે ધ્યાનથી જુઓ જી, પ્રક્રિયા પહેલી વખત અહીંથી ચાલુ થઈ, પછી જો આટલામાં જ પ્રક્રિયા થાય છે, બરાબર છે. તો હવે ધ્યાનથી જોઈએ તો અહીંયા વોલ્ટેજનો ફેરફાર કેટલો થતો હતો, તો કે આપણે ઉદાહરણ પ્રમાણે વાત કરી કે આ ટોટલ 10 વોલ્ટનો થતો હતો, કારણ આ +5 લઈએ છીએ અને આ -5 છે. પછી અહીંયા કેટલો ફેરફાર થયો, તો કે અહીંયા ડેલ્ટા વી = 5 વોલ્ટ થયો. હવે અહીંયા તો એનાથી ઘટી ગયો, આ કેટલો થશે, તો કે ડેલ્ટા વી છે ઉદાહરણ તરીકે 1 જ વોલ્ટ. આ પ્રક્રિયા વારંવાર કરાવી એટલે હજી સાંકડું થતું જશે. જો આ આટલું હતું, એમાંથી આટલું થઈ ગયું, હવે આટલું જ થઈ ગયું, અને ઓલમોસ્ટ આ સુરેખા થઈ જશે. ઓલમોસ્ટ સુરેખા થઈ જશે, એપ્રોક્સિમેટલી 0 થઈ જશે, એટલે આ ડીસી થઈ જશે. અહીંયા ચાર્જ થયું, ડિસ્ચાર્જ થયું, ચાર્જ થયું, ડિસ્ચાર્જ થયું. આ જે ટાઈમ છે, ચાર્જ અને ડિસ્ચાર્જ ટાઈમ, એ ડિસ્ચાર્જનો સમય છે, એને કહેવાય સમય અચળાંક. એ ફિક્સ હોય. સમય અચળાંકની સંજ્ઞા છે τ, અને એનું સૂત્ર છે R/C. R એટલે અવરોધ, જે આપણે અહીંયા જોડેલો છે, તો અહીંયા RL લખી શકીએ. C એટલે કેપેસિટન્સ. હવે અહીંયા થયો ને, હવે જો ધ્યાનથી જુઓ, આ સમય તમારે ઘટાડો છે, ઓલમોસ્ટ અચળ કરવું છે. ઓલમોસ્ટ અચળ કરવું હોય તો આ ભાગ કાઢી નાખું. જો ફરીથી ઓલમોસ્ટ અચળ કરવું છે, તો હવે તમારે કેવું કરવું છે, તો જો હવે તમારે હજી આના જ ઘટાડવો છે, આટલું જરીક જ કરવું છે. જો જરીક જ થાય છે, ઓલમોસ્ટ હજી ફેરફાર નાનો કરી નાખ્યો આપણે. કેટલો કર્યો? આટલો જ કર્યો. એટલે ડિસ્ચાર્જની પ્રક્રિયા ધીમી કરવી પડે. ધીમું એટલે ડિસ્ચાર્જ થવાનો સમય વધારે લે. સમય વધારવો છે તો કેપેસિટન્સનું મૂલ્ય વધારી નાખવાનું. જેટલું કેપેસિટન્સનું મૂલ્ય વધારતા જશો એટલું આ વેરિએશન ઘટતું જશે અને ઓલમોસ્ટ અચળ આઉટપુટ મળશે. તો આ થયું અવરોધ અને કેપેસિટરનો ઉપયોગ કર્યો હતો. એટલે આ જે ફિલ્ટર છે એને શું નામ આપવામાં આવે છે? RC ફિલ્ટર. જરૂરિયાત પ્રમાણે ઇન્ડક્ટર એ મૂકી શકાય. જો અવરોધને ઇન્ડક્ટર મૂકો તો RL ફિલ્ટર કહેવાય, ઇન્ડક્ટરને કેપેસિટર મૂકો તો LC ફિલ્ટર કહેવાય, અવરોધને કેપેસિટર મૂકો તો RC ફિલ્ટર કહેવાય. આ રીતે આપણે ધીમે 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 વોલ્ટેજનું વેરિએશન ઘટાડીએ અને અંતે ક્યાં પહોંચવાનું છે? તો કે અંતે ડેલ્ટા વી એપ્રોક્સિમેટલી 0 થઈ જાય, એટલે વી એપ્રોક્સિમેટલી અચળ થઈ જાય. અને અચળ થઈ ગયું એટલે શેમાં ફરી ગયું કહેવાય? ડીસીમાં. તો આ રીતે આપણે રેક્ટિફાયર પરિપથ દ્વારા એસીને ડીસીમાં રૂપાંતરણ કરી શકીએ. થેન્ક યુ.